પાટણના આનાવાડા ખાતે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે. મહોત્સવના ચોથા દિવસે આજરોજ યોજાયેલી ભાગવત કથામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવતના પારાયણથી ભાવિકોને રસપાન કરાવ્યું હતું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને જન્મદિવસના આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણની પવિત્ર ધરતી પર સરસ્વતી માતાના પટાગણમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે એક પુણ્ય પ્રગટ્યું હોય તેવું હું માનું છું. ગાય માતાની સેવા માત્ર આપણે કરીએ છીએ તેવું નથી, પરંતુ તે જીવનનો આધાર છે. માટીનો ખોરાક, ધરતીનો ખોરાક એ ગૌમૂત્ર અને ગૌ માતાનું જરણ છે અને વૃક્ષના પાંદડા છે જેના આધારે માટીની સેહત બને છે. વધુમાં જણાવ્યું હતું કે માટી ફળદ્રુપ બનાવવાના કારણે તેમાં તૈયાર થયેલ ફળ, ફૂલ, શાકભાજી એ બધું માનવ અને જીવ સૃષ્ટિ માટેનો આહાર છે. ગાય માતાનું દૂધ માત્ર દૂધ નહીં, પરંતુ દરેક વસ્તુ માનવ અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ત્યારે આવા સુરભી મહાયજ્ઞનું આયોજન કરી ગૌ માતાના પાલન માટેની જાગૃતતા વધે તે માટેના અભિયાનને હું અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે મહોત્સવમાં સમગ્ર કથાના મુખ્ય દાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, હુડકોના ચેરમેન શ્રી કેસી પટેલ, એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો, સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરભી મહાયજ્ઞ અને પૂજ્ય ભાઈશ્રીના મુખારવિંદથી અહીંયા શ્રીમદ ભાગવતજીનું આ અણહિલવાડ પાટણની પવિત્ર ધરતી ઉપર સરસ્વતી માતાજીના પટાગણમાં જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એક પુણ્ય પ્રગટ્યું હોય તેવું હું માનું છું. ગાય જીવનનો આધાર છે. ગૌ માતાની સેવા માત્ર ગૌ માતાની સેવા આપણે કરીએ છીએ એવું નહીં, પરંતુ એ જીવનનો આધાર છે. માટીનો ખોરાક, ધરતીનો ખોરાક એ ગૌમૂત્ર અને ગૌ માતાનું ઝરણ છે અને વૃક્ષના પાંદડા છે, જેના આધારે માટીની સેહત બને છે. અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ, ફૂલ, શાકભાજી એ બધું માનવ અને જીવ સૃષ્ટિ માટેનો આહાર બને છે. એટલે ગાય માતાનું દરેક વસ્તુ, માત્ર દૂધ જ એવું નહીં, તેનું જીવનનું દરેકે દરેક વસ્તુ એ માનવ અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. આવો કલ્યાણ યજ્ઞ, સુરભી મહાયજ્ઞનું આયોજન કરી ગૌ માતાના પાલન માટેની જાગૃતતા વધારે આવે તે માટેના મહાઅભિયાનને હું અભિનંદન આપું છું. તમામ આયોજક મિત્રો, દાતાશ્રીઓ અને ખાસ કરીને કામ કરતા યુવાનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું.